તો મિત્રો અત્યારે અમે આવ્યા છે જાગનાથ મહાદેવ, જે કલાલી વડસર રોડ ઉપર આવેલું છે. આ નવનાથ મંદિર છે, નવ મંદિર છે જે મહત્વના વડોદરાની અંદર. ત્યાં આગળ અમે જાગનાથ મહાદેવ છે ત્યાં આગળ આવી ગયા છે. જો તો મિત્રો અત્યારે જો આ વડોદરાના નવ મંદિરો છે, પ્રાચીન મંદિરોમાંનું એક મંદિર છે. નવનાથ મંદિરમાંનું એક મંદિર છે, ત્યાં અમે આવી ગયા છે. જો સુંદર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જાગનાથ મહાદેવ કહેવાય આ મંદિર. તો મિત્રો આ જાગનાથ મહાદેવનું મંદિર કે જ્યાં અત્યારે સોમવાર છે આજે, અને શ્રાવણ મહિનો શરૂ થવાનો છે, ત્યારે અત્યારે જો ભક્તોની ભીડ ઉમટી છે. આજે પ્રથમ સોમવાર છે, લોકો દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. પ્રાચીન મંદિર છે, શિવરાત્રી હોય કે શ્રાવણ મહિનો હોય, અહીંયા અનોખી પૂજા થતી હોય છે. આપ જોઈ લો, સરસ મંદિર છે આ. આ 400 થી 500 વર્ષ પુરાનું મંદિર છે. અહીં શિવજીની સવારી પણ આવેલી છે. બડા ગણેશનું મંદિર પણ અહીં આવેલું છે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ચાલુ થઈ ગયો છે ને અહીંયા આગળ વિશેષ પૂજા અભિષેક થાય છે. આરતી સવાર સાંજ થાય છે. બે ટાઈમ ભોગ લગાવવામાં આવે છે. અને જાગનાથ મહાદેવમાં જે કોઈ મનોકામના હોય છે એ એમની પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં કઈ વિશેષ પૂજાઓ થાય છે? અભિષેક થાય છે, રુદ્રાભિષેક થાય છે. मन को सुकून और शांति मिली है। मैं परिवार और मेरे दोस्त के साथ में आया हूँ और जल और दूध अर्पण करने के साथ में मुझे बहुत अच्छा अनुभव हुआ है। प्राचीन नवनाथ मंदिरों में से एक मंदिर है और पिछले 7-8 सालों से मैं जब से बड़ौदा रहना है, मैं नित्य प्रतिवर्ष श्रावण मास में अपने मित्रों के साथ आता हूँ और आज भी आके एक सुखद अनुभव महसूस कर रहा हूँ। क्या नाम आपका? मेरा नाम अजीत सिंह खतेड़िया। મિત્રો, જાગનાથ મહાદેવે તમે દર્શન કરવા માટે આવો છો વડસર કલાલી રોડ પર, ત્યારે અહીંયા ગણપતિ દાદાનું પણ મંદિર વિશાળ આવેલું છે. ત્યાંના દર્શન કરવાનું ના ભૂલતા. ગણપતિ દાદાના દર્શન કરતા પહેલા આપને અહીંયા મૂષક જે દાદાની સવારી છે એમના પણ દર્શન થશે. જો સરસ એવા મૂષક અહીંયા મૂર્તિ પ્રતિમા મૂકવામાં આવી છે દાદાની સામે જ, અને સામે છે દાદાનું મંદિર, વિશાળ પ્રતિમા આપ જોઈ શકો છો. તો અહીંયા દાદાને રીઝવવા માટે વિશાળ ઘંટ અહીંયા મૂકવામાં આવ્યો છે. અહીંયા દાદાને રીઝવવા માટે જો છે દાદાની વિશાળ મૂર્તિ. અહીંયા રોજ હજારો ભક્તો અહીંયા દર્શન કરતા હોય છે. જાગનાથ મહાદેવના દર્શન કરીને અહીંયા ગણપતિ દાદાની મૂર્તિના પણ દર્શન કરતા હોય છે. દાદા તમામ મનોકામના પૂરી કરતા હોય છે. જો આ ગણપતિ દાદાની વિશાળ મૂર્તિ જે કલાલી વડસર રોડ ઉપર આવેલું છે જાગનાથ મહાદેવ, ત્યાં આ ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે. તો મિત્રો, આપે દર્શન કર્યા જાગનાથ મહાદેવના, કે જે વડોદરાના નવનાથ મહાદેવમાંનું એક મંદિર છે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારી ચેનલ યોગેન્દ્ર વ્લોગ્સ 85 ને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવા જ વડોદરાના નવનાથ મહાદેવના વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરતા રહો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા.
હર હર મહાદેવ.